જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો? તો આજે તો બધું લેટ લેટ હોય છે કે આજે સન્ડે છે, તો બસ ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી થઈ ગયા, અને અત્યારે મારે ફરી પાછો એક રેઝિનનો કોટ નાખવાનો છે. તો મેં કીધું ચલો એ બધા પહેલા પૂરું કરી લઉં, અને પછી રાખડી થોડીક બનાવવાની છે કે જે ડીશ સાથે મારે આપવાની છે, જે પૂજા થાળી મેં કાલે કમ્પ્લીટ કરી તો એની સાથે. તો મેં કીધું ચલો એ બી કમ્પ્લીટ કરી લઉં, એટલે અત્યારે કમ્પ્લીટ થઈ જાય. અને એ ગયા છે ગેરેજે, તો બસ ચલો હમણાં ફટાફટ આઈ થિંક 11:30, હા 11:30 જ થયા છે. તો બસ હવે 11:15, 11:30, 12 વાગે હું દાળ ભાત મૂકીશ, એ તો 2 વાગે 2:30 વાગે કંઈ નક્કી જ ન હોય એટલા વાગે આવે. તો અત્યારે તો હજી જસ્ટ થોડીક વાર પહેલા જ અડધી કલાક પહેલા જ નાસ્તા પાણી કર્યા છે, એટલે ભૂખ પણ લેટ લાગે, એટલે ત્યાં સુધી બેસીને રાખડી જેટલી બી ફિનિશ થાય એટલી કરી નાખો, અને રેઝિનનો કોટ પહેલા નાખી દઉં. તો ચલો મળીએ પછી. મેં આટલી રાખડી કમ્પ્લીટ કરી. આ દેવાની છે સામે એક બોક્સ છે ને, એમાં એ પૂજા થાળી જે છે, અને આટલી રાખડી મેં કમ્પ્લીટ કરી આજની. તો અને અત્યારે વાગી ગયા છે 2. હું 1:30 વાગ્યાની થઈ ગઈ હતી ફ્રી, 1:30 વાગે થઈ ગઈ હતી, ને અત્યારે જો અહીંયા સન્ડે સ્પેશિયલ ભાત રેડી થઈ ગયા છે, અને અહીંયા છે દાળ છે બફાઈ, એટલે મીન્સ કે ઉકળે છે, બફાઈ તો ગઈ પણ ઉકળે છે. તો બસ હવે એ આવશે એટલે હમણાં ઉકળી જશે, એટલે પછી વઘાર મારીને જમી લેશું, અને બસ પછી વાસણ ને બધું કરી નાખીશ, અને પછી રેસ્ટ કરીશ. હજી બીજો મારે મોટો ઓર્ડર છે, એ જે બોમ્બેથી આવ્યો છે, તો એ કમ્પ્લીટ કરવાનો. પણ હવે જોઉં કે એક વીકમાં જેટલો ઓર્ડર આવે, તો વસ્તુ ઘટતું હોય તો એ લઈ આવે, ને કંઈ ઉતાવળ નથી. 5 તારીખ સુધીમાં એને પહોંચતું કરી દઉં, અને 5 તારીખ સુધીમાં જેટલા ઓર્ડર હોય કે વધારે હોય, તો એ મટીરિયલ્સ મારે જે વસ્તુ ઘટતી હોય, તો મેં કીધું એ વસ્તુ લઈ આવું અને કમ્પ્લીટ કરી દઉં. તો બસ એવું છે. તો ચલો હવે પેટમાં પણ બિલાડા બોલવા માંડ્યા છે, તો બસ હવે કરી લઈએ, જમી લઈએ, અને બસ ઉકળી જાય એટલે જમી લઈએ. તો ચલો મળીએ પછી. કોલેજિયન ભેળ બનાવવાના છીએ. કોલેજના જે સ્ટુડન્ટ હોય ને, કોલેજના નહીં, હોસ્ટેલની ભેળ છે, કોલેજની નહીં. હોસ્ટેલના જે સ્ટુડન્ટ હોય ને, એ લોકો આવી રીતના બનાવતા હોય. આ મારી મામાની છોકરી પાસેથી હું શીખી છું. તો છે ને, એક બાઉલ લેવાનું, એમાં આપણે જેટલી ભેળ કરવી ને એના પ્રમાણમાં, અહીંયા હું છે ને 2 થી 3 ચમચી પાણી લઉં છું. એમાં દળેલી ખાંડ અથવા તો નોર્મલ ખાંડ એડ કરી શકો. આ ફટાફટ ઉકળી જાય એટલે આપણે દળેલી ખાંડ લઈએ છીએ. તો અહીંયા હું 1 ચમચી લઉં છું, 1 થી થોડીક વધારે. અને પછી લીંબુ નીચોવી લેવાનું, અને નિમક આપણે શરબત કેમ કરતા હોય એના જેવું તમારે શું કહેવાય, ફર્સ્ટ જે એનું હોય છે ને શરબત કરતા હોય ને એના જેવું કરવાનું તમારે બનાવવાનું, અને એકદમ પ્રોપર રીતે ને મિક્સ કરી દેવાનું. તો જો આ રીતના મેલ્ટ થઈ ગઈ છે. હવે બધું મારો સામાન પેલા મૂકી દઉં. પછી એમાં છે ને મેં ટમેટું કાપેલું અને મરચાની કટકી લીધી છે, મોળું મરચું લીધું છે, એડ કરી દેવાનું. તમારે જેવું તીખું ખાવું એવું લઈ લેવાનું. જેવું તીખું તમે જેવું તીખું ખાવું હોય. હમણાં શું કહેવાય, બહુ મજા જેવું ને એવું નથી, એટલે અમે બહુ સ્પાઇસી ખાતા. મુદ્દાની વાત, જેવું તીખું ખાવું એવું લઈ લેવાનું. એ પ્રોબ્લેમ છે હમણાં મજા, એટલે એવું થાય છે. હા, એટલે હોસ્ટેલની, આને હોસ્ટેલની ભેળનું નામ આપવાનું. જેટલી નાખું હે નહીં, એમાં છે ને કોઈ પણ સેવ નાખી શકો. નોર્મલ તો આપણે જે ચણા લોટની સેવ આવે ને, પણ અત્યારે અમારી પાસે નથી, એટલે અમે આલુ સેવ એડ કરીએ છીએ. બસ થોડીક જ એડ કરવાની. ધાણા ભાજી હોય તો, નહીતર કઈ નહીં. હોસ્ટેલનામાં તો થોડુંક ક્યારેક હોય છે, નો હોય છે. ડુંગળી ખાતા હોય તો ડુંગળી, હા, ડુંગળી ખાતા હોય તો ડુંગળી ને એ પણ નાખી શકાય, પણ અમે લોકો નથી ખાતા તો સ્કીપ કરી દીધી છે. અમારે આ તો ખાય છે, બસ હું નથી ખાતી. અને હાફ ચમચી જ ચાટ મસાલો હોય તો, નહીતર સ્કીપ પણ કરી શકો. આનાથી કે ટેસ્ટ વધારે આવે એટલા માટે. અને હવે પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું.
ભેળ ઇન્સ્ટન્ટ ખાલી 2 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. એકદમ સરસ ટેસ્ટી બને છે. તમે પણ ટ્રાય કરજો. કેવી લાગે તમે કયો? તમે ટેસ્ટ કરી ને? મસ્ત બનાવી. મસ્ત બને ને? ફોટો લઈ લેજો. તો બસ હોસ્ટેલની ભેળ ખાઈ લીધી અને અત્યારે વાગી ગયા છે 6:45 અને આ રીતનું છે. અંધારું ફૂલ છે બટ વરસાદ નથી એવું છે. જો આ રીતનું વેધર છે. સામે જો ચંપો છે ને જે એમાં કેટલા બધા ફૂલ આવ્યા છે. તો આ રીતનું વેધર છે કંઈક. અત્યારે વાગ્યા છે તો પછી વિચાર છે કે અત્યારે હિંડોળાના દર્શન કરવા જઈએ. એ અત્યારે એકની ગાડી લેવાની હતી, ગાડી લીધી હતી તો એ ભાઈને અત્યારે આપવાની હતી તો એને રાઉન્ડ ને મરાવા ગયા છે તો એ કે હું જઈ આવું પછી આવી. એટલે 6:30 ના દર્શન છે તો પછી જોઈએ કે પછી ત્યાં જઈએ. અને અત્યારે પછી અમારે સન્ડે હોય ને એટલે અમારે મોલમાં તો જવાનું જ હોય, ફિક્સ જ હોય અમારું. બીજે ક્યાંય ન જવાનું હોય બટ મોલમાં તો કંઈક ને કંઈક વસ્તુ છે ને ઘટતી જ હોય. તો 2-3 વસ્તુ ઘટે છે. અને ઓમ ભી વેજીટેબલ્સમાં એ બટેટા અને ટમેટા નથી. બટેટા તો કઈ દિવસના, કારણ કે બટેટા અમે ખાધા જ નથી, કેટલો ટાઈમ થઈ ગયો. અને ટમેટા તો બહુ યુઝ થાય એટલે ટમેટા પણ નથી. તો મેં કીધું ચલો મોલમાં જઈએ અને ત્યાંથી છે ને લઈ આવીએ. એટલે ત્યાં જઈએ છીએ. હવે જો અહીંયા દર્શન કરવા જઈએ કે પછી ઇસ્કોન મંદિરે જઈએ, હજી કંઈ ડિસાઈડ નથી કર્યું. ને આજનો લુક મારો આવો છે, જો એવું છે. તો બસ હવે જોઈ આવીએ પછી મળીએ. અને ત્યાંની જો થોડી બેક સાઈડ આમ જાય હાલો. કાચની આ પ્લાસ્ટિક છે, કાચ છે, કાચની છે, સરસ આવી છે જો. જોયો જોયો ન તો ફ્રેન્ડ્સ લઈને ઘરે આવી ગયા અને બસ એક મારે રીલ્સ શૂટ કરવાની હતી તો રીલ્સ શૂટ કરી. અને જો અહીંયા મેં ભાખરીનો લોટ બાંધી લીધો છે. અને અહીંયા છે ને મારે જે સમોસાક અથવા દહીં વડા જે બનાવવું તો એની પ્રિપેરેશન કે આંબલીની ખજૂરની ચટણી બનાવી નાખું એટલે ઉકાળવા મૂકી. ચટણી તો બાલકૃષ્ણ બનાવશે, હું મને ચટણી નહીં બનાવું. મને ચટણી બનાવો એટલો મોટો કંટાળો આવે. વધારે મને રસોઈમાં કુકિંગમાં કંટાળો આવે તો ચટણી બનાવવાનો કંટાળો, ખબર નહીં એવું છે. તો અત્યારે કે તું ઉકાળી નાખી કે તો એ કે હું તને કરી દઉં. એટલે બસ હમણાં ઉકળી ગઈ, ગેસ ઓફ કરી દીધો, ભાખરી કરી લઈશું તો આ થોડુંક ઠરી જાય પછી એને ચટણી ઓમ બી બહુ સરસ બનાવે છે એટલે એ ચટણી એ બનાવી નાખશે. તો બસ ચલો. અને દાળ પડી છે બપોરની એટલે દાળ અને ભાખરી અને થોડાક એવા ભાત પડ્યા છે તો બસ એ ખાઈ લેશું. તો ચલો હવે ભાખરી કરી નાખું છે. અને અહીંયા ચાલે છે કામકાજ ચાલે છે. જે આંબલીની ચટણી જે કરી ને મેં એને ઠારવાનું કામ ચાલે છે. એટલે કાથરટમાં પાણી લીધું એમાં આવી રીતના એ ઠારશે. હવે આ છે ચટણીના એક્સપર્ટ છે ચટણી બનાવવામાં, કારણ કે બધી પ્રોગ્રામમાં ને એમાં જતા હોય ને તો એ લોકો બનાવતા હોય. કા એવું થાય ને. ગોળ જોહે, ગોળ ઓલો કાપવો જોહે. ગોળ નાખે છે અંદર. તો જો આપણી ચટણી છે રેડી થઈ ગઈ છે અને મસ્ત મજાની હું ટેસ્ટ કરું છું. સરસ છે ચટણી. જુનાગઢના
રોકડિયા ભજીયાની. ટૂંકી પડે એવી છે. અમારે પણ અહીંયા છે રોકડિયા ભજીયા, એની પણ ટૂંકી પડે એવી ચટણી છે, એવી બનાવી છે આણે. અને બસ હવે જો ચટણીને ફ્રીજમાં છે ને સ્ટોર કરીને મૂકી દઈશ, એટલે હવે તો બધી ખાવાની છૂટી થઈ ગઈ. કા અત્યાર સુધી બંધી હતી ને એમ થાય પેક બધું, કેમ કે કંઈ ખાવાનું નથી. અને વરસાદ આવે ને તો પણ એમ થતું કે શું કરવું, તો પણ એમ થાય કે ભજીયા હોય તો ભજીયા પહેલાં યાદ આવે. એટલે હવે કે હોય ને તો વાંધો ન આવે, એટલે બસ સ્ટોર કરીને મૂકી દઈશ. ઇન્સ્ટન્ટ જ્યારે પણ કરવી હોય ભજીયા, ગમે એ વસ્તુ બનાવી તો બધી ચટણી હાલે. તો સારું, ચલો. ભાઈ ઓલામાં નહીં હમાય, કા મોટો જ જોશે. તો જો આમાં ફિલ કરી દઉં છું ચટણીને. આ લાંબો પેલો છે ને એટલે સીસો સાઈડમાં છે ને રહી જાય, એટલા માટે. જો આ વાસણ કરી લઉં હવે. હું કયો એટલા વાસણ થા. અને બસ અત્યારે એમને ખાલી 12 ચક્કર મારવા જવાનો વિચાર છે, તો એ જાય છે નીચે પહેલાં, પછી હમણાં વાસણ કરીને હું જઈશ. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશો નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.